નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ છે એમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય તમારો વિજ્ઞાન જે છે એમાં પ્રકરણ નંબર તમારો 9 જે છે ગુરુત્વાકર્ષણ, બરાબર. તેનું સ્વાધ્યાયનું સોલ્યુશન છે સંપૂર્ણ જોવાના છે. એમાં સ્વાધ્યાયના સોલ્યુશનમાં આપણે તમારા દાખલા નંબર મીન્સ કે પ્રશ્ન નંબર જે છે 1 થી 11 છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. ચાલો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન છે જોઈએ. એમાં વિભાગ મીન્સ કે પ્રશ્ન તમારા જે આપેલા છે એમાં પહેલો પ્રશ્ન તમને આપેલ છે કે જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? અડધું થશે કે નહીં થાય? બરાબર. તો હવે આપણે ધારી લઈએ કે માની લો કે M1 અને M2 બે દ્રવ્યમાન ધરાવતા બે પદાર્થો વચ્ચે r અંતરે હોય તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય? તો કે હવે F બરાબર ફોર્સ એટલે કે બળ બરાબર G ગુરુત્વાકર્ષણ બળ M1 ઇન્ટુ M2 ના છેદમાં r નો વર્ગ, આટલું બળ લાગે, બરાબર. હવે અંતર છે અડધું કરવામાં આવે એટલે ઘટીને r માંથી શું થશે? r માંથી ઘટીને r ડેશ થશે. તો સેમ અહીંયા શું આવશે? r ડેશ આવશે, બરાબર. F ડેશ એટલે બળ ફરી ગયું. F ડેશ બરાબર શું આવશે? r ડેશ કરી નાખી, બરાબર. G પછી M1 ઇન્ટુ એ તો એમને જ રહેશે ને છેદમાં r ડેશ એનો વર્ગ. હવે અંતર ઘટીને થાય છે, ઘટીને થાય પણ r ડેશ એટલે શું થાય? તો કે r ડેશ એટલે આમ તો જે અંતર જે મૂળ જે છે એનું અડધું થયું, r/2 થયા, બરાબર. એટલે r ડેશની જગ્યાએ r/2 લખી શકીએ. હવે અહીંયા શું કરશે આપણે? તો કે અહીંયા લખશું ફરી પાછું કે ભાઈ F ડેશ બરાબર G M1 ના છેદમાં M2, r ડેશ એટલે કે r/2 એનો વર્ગ, બરાબર. ચાલો હવે અંતર છે એ અડધું થાય છે એટલે છેદ અહીંયા હવે તમે વર્ગ કરો, અહીંયા r ડેશના છેદમાં r કરો એટલે અહીંયા F ડેશ તો એમને રહે, અહીંયા G M1 ઇન્ટુ M2 છેદમાં r ડેશનો શું થઈ જશે? r ડેશની જગ્યાએ r/2 એટલે r નો વર્ગ અને છેદમાં 2 નો વર્ગ 4, છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા આમ થાય F ડેશ બરાબર 4G M1 ઇન્ટુ M2 ના છેદમાં r નો વર્ગ. હવે અહીંયા આટલું છે એના બરાબર શું છે? તો કે અહીંયા તમને આપેલું છે G M1 ઇન્ટુ આના બરાબર F આપેલું છે, બરાબર. એટલે અહીંયા શું થશે? તો કે F ડેશ બરાબર 4F, બરાબર. કેટલું થશે? તો કે ચોથા ભાગનું, બરાબર. પરિણામ 1 ઉપરથી અહીંથી આપણે લગાડી, બરાબર. ચાલો ત્યારબાદ છે બીજું કે દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના સમપ્રમાણમાં હોય છે તો પછી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી નીચે કેમ પડતો નથી? શું કીધું છે? દરેક પદાર્થ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એમના દળ જે છે એના સમપ્રમાણમાં હોય છે, તો એક ભારે પદાર્થ છે એ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી નીચે કેમ નથી પડતો? બરાબર. હવે ગુરુત્વ પ્રવેગ G જે સ્મોલ g છે એના બરાબર શું થાય? તો કે Gm ના છેદમાં d નો વર્ગ. હવે d એટલે શું છે? તો કે પૃથ્વીના કેન્દ્રથી પદાર્થનું અંતર. m એટલે શું છે? તો કે પૃથ્વીનું દળ. અને g એટલે શું છે? તો કે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક, બરાબર. હવે આ સૂત્રમાં આપણે ખ્યાલ છે કે પદાર્થનું દળ m જે છે m વાળું પદ આવતું નથી, બરાબર. પદાર્થનું દળવાળું પદ આમાં આવતું નથી. તેથી ગુરુત્વ પ્રવેગનો આધાર પદાર્થના દળ પર નથી. ગુરુત્વ પ્રવેગનો આધાર પદાર્થના દળ હારે કંઈ લેવા દેવા નથી. તેથી બંને પદાર્થો સમાન પ્રવેગથી એક સાથે નીચે પડે છે, બરાબર. ચાલો ત્યારબાદ છે ત્રીજો ક્વેશ્ચન કે પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ 1 કિલોગ્રામના પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વીય બળનું મૂલ્ય કેટલું હશે? પૃથ્વી તથા તેની સપાટી પર આ પૃથ્વીનું દળ કેટલું છે? તો કે 6 × 10⁻²4 kg, બરાબર. અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? તો કે 6.4 × 10⁻6 m, બરાબર. આ પદાર્થનું દળ શું છે? તો કે m. પદાર્થનું દળ m બરાબર કેટલું છે? 1 છે, 1 kg. પછી પૃથ્વીનું દળ એટલે કેપિટલ m કેટલું છે? તો કે 6 × 1 કિલોગ્રામનો પદાર્થ કીધો છે, બરાબર. 10⁻24 kg, આ 1 kg. પૃથ્વીની ત્રિજ્યા એટલે r એ કેટલી છે? તો કે 6.4 × 10⁻6 m, બરાબર. અને ગુરુત્વાકર્ષણ અચળાંક g કેટલો હોય? તો કે 6.7 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર kg -2, બરાબર. આ બધી રકમમાં આપેલું છે. તો હવે આપણે એની પર ગણતરી કરી કે ગુરુત્વીય પ્રવેગ F બરાબર સૂત્ર છે F બરાબર G કેપિટલ M અને સ્મોલ m છેદમાં d નો વર્ગ. બધી કિંમત જે છે મૂકીએ, એમાં બધી કિંમત જે આપેલી છે મૂકીએ. હવે અહીંયા
મૂકી એટલે જો ડી બરાબર આર છે એટલે અહીંયા મૂકી દીધું, બરાબર. ડી અને આર બે શું છે? સેમ છે. એટલે શું આવશે? એફ બરાબર તો કે 0.98 ઇન્ટુ 10⁻1 ન્યૂટન, એટલે એપ્રોક્સ કેટલો થાય તો કે 9.8 ન્યૂટન થાય, બરાબર. ત્યારબાદ છે ચોથો ક્વેશ્ચન આપેલ છે કે પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષે છે. પૃથ્વી અને ચંદ્ર. શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે બળ ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તે બળ અને ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તે બળ કરતાં મોટું હોય છે, નાનું હોય છે કે સમાન હોય છે? એ સમજવાનું છે. જો હવે અલગ અલગ રાખેલા બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે જે આકર્ષી પ્રકારનો હોય છે. એક પદાર્થ પર બીજા પદાર્થ જેટલું આકર્ષણ બળ લગાડે તેટલું આકર્ષણ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. આ બળની દિશા કેવી હોય છે? એકબીજાની વિરુદ્ધ હોય છે. તેથી પૃથ્વી ચંદ્રને જેટલા બળથી આકર્ષે છે તેટલા જ બળથી ચંદ્ર છે એ પૃથ્વીને આકર્ષે છે. બે એકબીજાના સમાન બળથી આકર્ષે એટલે પરિણામી બળ શૂન્ય આવે. ચંદ્ર પણ એની જગ્યાએ રહે અને પૃથ્વી પણ એની જગ્યાએ રહે, એકબીજા તરફ આકર્ષી શકે નહીં, બરોબર. ત્યારબાદ છે પાંચમું કે જો ચંદ્ર જે છે એ પૃથ્વીને આકર્ષિત કરતો હોય તો પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કેમ નથી કરતી? તો કે ચંદ્ર પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે તેમ છતાં પૃથ્વી ચંદ્ર તરફ ગતિ નથી કરતી, કારણ કે ચંદ્ર પૃથ્વીને જેટલા આકર્ષણ બળથી આકર્ષે છે તેટલા જ બળથી પૃથ્વી છે એ ચંદ્રને પણ આકર્ષે છે. તેથી આ બંને બળો કેવા છે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે પરિણામી બળ શૂન્ય થઈ જાય. હમણાં જ આપણે આગળ જોયું એમાં, બરાબર. પૃથ્વીનું દળ જે છે એ ચંદ્રના દર કરતાં 6 ગણું વધારે છે. તેથી એ બરાબર એફના છેદમાં સ્મોલ એમ અનુસાર પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ એ છઠ્ઠા ભાગનો થાય. તેથી પૃથ્વી છે ચંદ્ર તરફ નહિવત ખસે છે, એટલે કે ખસતી નથી એમ કહેતો પણ ચાલે, બરાબર. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન આપેલ છે કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? જો એક પદાર્થનું દળ બમણું કરવામાં આવે, પદાર્થો વચ્ચેનું અંતર બમણું અને 3 ગણું કરવામાં આવે, અને પદાર્થોનું દળ જે છે એ બમણું કરવામાં આવે. જો બે પદાર્થો વચ્ચે ડી અંતરે લાગતું બળ કેટલું હોય તો કે એફ બરાબર જી m1 ઇન્ટુ m2 છેદમાં ડીનો વર્ગ અથવા તો આરનો વર્ગ. હવે m1 ને m2 શું છે? બે પદાર્થના દળ છે. જી છે એ ગુરુત્વાકર્ષી અચળાંક છે, બરોબર. હવે જો એક પદાર્થ દ્રવ્યમાન બમણું થાય એટલે કે આ એક હોય તો આ શું થાય? એને 2 ગણું થાય. m1 અને m2 રેશિયો બેનો ડબલ ગણો, m1 ડેશ એટલે, બરોબર. 2 ગણું થાય તો શું થાય? તો કે જી કૌંસમાં 2m1 અને m2, સોરી m1 જ આવશે, બરાબર. અહીંયા 2 લખ્યા છે. હવે એટલે ડબલ થયું. હવે m1 ને અહીંયા 2 છે એ કોમન કાઢી લ્યો, 2 બહાર નીકળી જાય અને એના છેદમાં ડીનો વર્ગ, 2 બહાર જી અંદર જાવ એટલે શું થઈ ગયું? તો કે 2 અને આ બરાબર શું થઈ ગયા? એફ થઈ જાય. એટલે શું આવશે? એફ ડેશ બરાબર 2f આવે, એટલે બમણું થઈ ગયું અહીંયા, બરાબર. હવે જો બંને પદાર્થોને વચ્ચેનું અંતર ડી બરાબર 2d થાય. જો પહેલાં શું આપણે બમણું કર્યું તો કે દળ બમણું કર્યું. હવે અંતર છે બમણું અથવા 3 ગણું, છેલ્લે પદાર્થનું દળ પાછું, બંને પદાર્થનું દળ. હવે અહીંયા તમે અંતર છે બમણું કરો, ડી બરાબર 2d કરો, બરાબર. તો અહીંયા શું થશે? તો કે એફ ડેશ બરાબર જી m1 ઇન્ટુ m2 છેદમાં ડી ડેશ એનો વર્ગ, એને બમણું કરો એટલે શું થઈ જાય? 2d નો વર્ગ થઈ જાય, બરાબર. 2d નો વર્ગ એટલે એફ ડેશ બરાબર શું આવશે અહીંયા? તો કે જી m1 ઇન્ટુ m2 છેદમાં 2 નો વર્ગ શું થઈ જશે? 4d ડેશ વર્ગ, બરાબર. 1/4 થયું એટલે આના બરાબર શું થઈ જશે? આના બરાબર તો જી એફ થઈ ગયો, એટલે શું થશે? અહીંયા 1 આવશે, 1/4 એટલે એફ ડેશ બરાબર 1/4 એફ ચોથા ભાગનું થઈ ગયું, બરાબર. પછી ત્યારબાદ છે કે બંને પદાર્થો વચ્ચેનું અંતર 3 ગણું, બમણું 3 ગણું કર્યું, 3d કરો તો અહીંયા 3 નો વર્ગ શું થશે? 9. તો સેમ ઉમાં 4 હતા, 1/9 એફ આવશે, બરાબર. એટલે f/9, બરાબર. અને ત્યારબાદ ત્રીજું છે કે જો બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે, બંનેનું બમણું, m1 બરાબર 2m1 અને m2 બરાબર 2m બમણું કરવામાં આવે તો શું થાય? તો કે જી કૌંસમાં 2m1 2m2 છેદમાં ડીનો વર્ગ, 2 દુ 4 એટલે 4g કૌંસમાં m1 m2 છેદમાં ડીનો વર્ગ એટલે 4g એટલે શું થાય? 4f, 4 ગણું થાય, બરાબર. ક્લિયર? આ રીતે તમે કરી શકો. ત્યારબાદ છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું શું મહત્વ છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમારા માટે. સાર્વત્રિક નિયમ જે જાણીએ આપણે તો કે આપણે છે કે અસંબંધિત માનવામાં આવતી તેવી ઘટના એ જે સફળતાપૂર્વક સમજાવે છે, જેવી કે આપણે પૃથ્વી સાથે બાંધી રાખતું બળ ગુરુત્વાકર્ષણ બળ છે, પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિભ્રમણ, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિભ્રમણ,
ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ, ઉલ્કાઓનું પૃથ્વી પર પડવું, સૂર્યમંડળનું ગેલેક્સીના કેન્દ્રને અનુલક્ષીને પરિભ્રમણ કરવું. આ સાર્વત્રિક નિયમનું ટૂંકું મહત્વ આપેલ છે. બરોબર. ત્યારબાદ છે 8મો ક્વેશ્ચન કે મુક્ત પતનનો પ્રવેગ કેટલો હોય. જો મુક્ત પતન પામતા પદાર્થનો પ્રવેગ છે એ ગુરુત્વીય પ્રવેગ છે. તેનું વ્યવહારિક મૂલ્ય 9.8 મીટર સેકન્ડ (10⁻²) છે. બરોબર, ક્લિયર. ત્યારબાદ છે 9મો ક્વેશ્ચન કે પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું? તો ગુરુત્વાકર્ષણ બળ અથવા તો ગુરુત્વાકર્ષણ જે પણ કહી શકીએ આપણે. બરોબર. ત્યારબાદ 10મો ક્વેશ્ચન છે કે અમિતભાઈ પોતાના એક મિત્રના કહેવાથી ધ્રુવો પર કેટલાક ગ્રામ સોનું ખરીદે છે. તે સોનું વિષુવવૃત્ત પર પોતાના મિત્રને આપી દે છે. શું તેનો મિત્ર ખરીદેલા સોનાના વજનથી સંતુષ્ટ હશે? જો ના તો કેમ? ધ્રુવો પર જીનું મૂલ્ય છે વિષુવવૃત્તના મૂલ્ય કરતાં વધુ હોય છે. જો અમિતભાઈ છે એ ધ્રુવ પર ખરીદેલા સોનાના વજનથી તેના મિત્ર કે જે વિષુવવૃત્ત પર રહે છે તે સંતુષ્ટ નહીં હોય, કારણ કે એનું વજન કેટલું થાય? mg, અને g જે છે 1/r². ધ્રુવ પરનું આરનું મૂલ્ય છે વિષુવવૃત્તના આરના મૂલ્ય કરતાં કેવું હોય? ઓછું હોય. કેવું હોય? ઓછું. તેથી ધ્રુવ પર જે છે મૂલ્ય જે છે વિષુવવૃત્ત પરના મૂલ્ય કરતાં વધુ હોય. તેથી સોનાનો ધ્રુવ જે તે વજન ધ્રુવ પર જે વજન હોય તેના કરતાં વિષુવવૃત્ત પર તે જ સોનાનો વજન છે એ શું થાય? ઓછું થાય. કેટલું થાય? એના કરતાં ઘણું ઓછું થાય. એટલા માટે એ સંતુષ્ટ હશે નહીં. બરાબર. ત્યારબાદ છે છેલ્લો 11મો ક્વેશ્ચન કે એક કાગળની શીટ તેના જેવી જ શીટને વાળીને બનાવેલી દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે. કેમ? એક કાગળની શીટ છે એના જેવી જ શીટને વાળીને બનાવેલા દડાની સાપેક્ષમાં નીચી પડે છે. કેમ? જો કાગળની શીટનું ક્ષેત્રફળ છે એ વધારે હોય છે, જ્યારે તેમાંથી બનાવેલું દડાનું ક્ષેત્રફળ છે એ ઓછું હોય છે. તેથી જ્યારે તે મુક્ત પતન કરે છે ત્યારે કાગળની શીટ પર હવાનો અવરોધ વધારે લાગે. હવે આમ ચોરસ આમ શીટ હોય અને એક આમ ગોળ દડો હોય તો આ છે એ વધારે વેગમાં જાય, આને છે એ વેગ ઓછો મળે, જવા મળે, કારણ કે હવાનું દબાણ છે એ વધારે લાગે. દડાનું ક્ષેત્રફળ જે ઓછું હોય મુક્ત પતન દરમિયાન જે હવાનો અવરોધ જે છે એ દડાને ઓછો લાગે છે. તેથી કાગળની શીટ દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે. બરાબર. ચાલો, તો અહીંયા તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન જે છે એ આપણે અહીંયા જોયું. બાકીના ક્વેશ્ચન છે આપણે બીજા વિડીયોમાં જોવાના છીએ. તો આવી જ રીતે બધા ચેપ્ટર છે એના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલ જાઓ. ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. અને આમાં કંઈ બી ડાઉટ હોય કે ન સમજાય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રોને શેર કરી દેજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.